પોટાશની ખામી, દાણા મજબૂત નથી થતા, દાણામાં વજન નથી ભરાતો, છોડ નબળો રહી જાય છે અને સાથે સાથે વજન નથી થતો. આવી તમામ ખામી એટલે પોટાશની. જય જવાન જય કિસાન, જગતના તાત એવા ખેડૂત મિત્રોનો હું વિજય ખટાણા મારી આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોના માધ્યમથી આપણે એ જાણવાના છીએ કે પોટાશની ઉણપ, પોટાશથી આપણને કયા કયા ફાયદા થાય છે, પોટાશની કમી હોવાને કારણે આપણને શું નુકસાન થાય છે. જ્યારે કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય છે તો ત્યારે શરૂઆતની સ્ટેજ ઉપર નાઇટ્રોજનની જરૂર પડે છે. 35 થી 40 દિવસની અંદર એટલે કે ફૂલ અવસ્થા ઉપર ફોસ્ફરસની જરૂર પડે છે અને ત્યારબાદ કોઈ પણ માલ બેસી ગયેલા એટલે દાણો બેસી ગયેલા સમય ઉપર આપણે પોટાશની જરૂર પડે છે. તો આજે આપણે પોટાશ વિશે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. તેની ઉણપ, તેનાથી આપણને ફાયદો શું થાય છે, વજનમાં વધારો થાય છે કે નથી થતો, કઈ ખામીને કારણે આપણે વજનમાં વધારો કરી નથી શકતા, તેની ટકાવારી અને સાથે સાથે આપણે દાણાની શાઇનિંગતા, ક્વોલિટી અને રંગરૂપતા પ્લસ દાણામાં વજન પૂરવા માટે બેસ્ટ વસ્તુ એટલે કે પોટાશ. આપણે જાણીએ પોટાશ વિશે. તો મુખ્ય ત્રણ તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. એની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપણી ચેનલની અંદર મુકાઈ ગયેલા છે. આજે આપણે પોટાશ વિશે વાત કરવાના છીએ. પોટાશ સંપૂર્ણ રીતે તમે સમજો. તો પોટાશનું શોર્ટમાં સમજીએ તો મજબૂત અને ગુણવત્તા માટે. મજબૂતી એટલે કે છોડની મજબૂતી અને સાથે સાથે દાણાની ગુણવત્તા માટે કોઈ પણ વસ્તુ જરૂર હોય તો તે પોટાશ છે. પોટાશને છોડનું શક્તિ કેન્દ્ર કહેવામાં આવે છે. શા માટે? તો કે કોઈ પણ છોડની અંદર તે છોડ નાનો ન રહી જાય, તે છોડ વળી ન જાય, તે છોડની અંદર રહેલા તમામ તત્વોનો ખોરાક બનતો રહે. આ માટે છોડને શક્તિ કેન્દ્ર કહેવામાં આવે છે. સાથે સાથે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, છોડની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૌથી સારામાં સારો કોઈ પણ તત્વનો જરૂર પડતું હોય તો તે પોટાશ છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૌથી વધારો કરતું હોય તો કોઈ તત્વ હોય તો તે પોટાશ છે. પોટાશની આપણે ઉણપ જાણીએ તો થડ નબળું રહેતું હોય છે. થડ નબળું રહેતું હોવાને કારણે વળી જવાનો પ્રશ્ન વધારે રહે છે. ત્યાં માટે તેમને શક્તિ કેન્દ્ર કહેવામાં આવે છે અને સહેલાઈથી છોડ ઢળી જાય છે. છોડનું ખોરાક સંપૂર્ણ ન મળવો હોવાને કારણે છોડ ઢળી જવાનો પ્રશ્ન વધારે રહે છે. ત્યારબાદ આપણે પાંદડા ઉપરથી કઈ રીતે જાણી શકીએ છીએ કે પાંદડાની કિનારી સુકાઈ જાય છે અને રખિયા કલરની એટલે કે રાખ જેવી આપણને જોવા મળે છે અને શરૂઆતમાં તે પીળા ઉપર હોય છે, ત્યારબાદ રાખ જેવી જોવા મળે છે અને પીળા પડી જાય છે. ત્યારબાદ બીજું એનું ખામી હોય છે કે પાંદડાની વચ્ચેની જે નસો હોય છે તે લીલી રહે છે, કિનારીઓ સુકાઈ જાય છે અને રાખ જેવી જોવા મળે અને સાથે સાથે નસો લીલી સમ રહેલી હોય છે તો તે પોટાશની ખામી હોઈ શકે છે. અને મુખ્ય વાત એ છે કે દાણા નાના રહે છે. કોઈ પણ પાકની અંદર શરૂઆતમાં નાઇટ્રોજન, ત્યારબાદ ફોસ્ફરસ અને પોટાશ એટલે કે દાણા આવવાની શરૂઆત ઉપર આપણે પોટાશ આપીએ છીએ તો પોટાશની ખામી હોય તો દાણા નાના રહે છે, ત્યારબાદ વજન ઓછો આવે છે અને ખાલી રહેવાનો પ્રશ્ન વધારે રહે છે. જેમ કે ચણાની સિઝનની અંદર જ્યારે પોપટા આવવાની શરૂઆત થઈ ગયેલી હોય છે ત્યારે તેમાં પોપટા જો આવી ગયેલા હોય તો ઠીક છે, નકર પોટાશની ખામી હોય તો તેની અંદર દાણા એટલે પોપટો ખાલી રહેવાનો પ્રશ્ન વધારે રહે છે. તે જ રીતે તલની અંદર બઢો આવવાનો શરૂઆત થઈ જાય છે. બઢાની અંદર તલ આવી ગયેલા હોય છે, તલની અંદર વજન ઓછો થયેલો હોય છે તો આ પોટાશની ખામી હોઈ શકે છે. તો આની પ્રક્રિયા એટલે કે આપણે કયા ડોઝનો છંટકાવ કરવો જોઈએ તો શરૂઆતની અંદર આપણે 052 34 આપી શકો છો. આનો તમે સ્પ્રે કરી શકો છો અથવા એમઓપી ને તમે પિયત માં આપી શકો છો, એસઓપી ને તમે પિયત માં આપી શકો છો અથવા છેલ્લી અવસ્થા ઉપર એટલે કે કોઈ પણ પાકને આપણે જ્યારે કાઢવાની અવસ્થા ઉપર હોય છે તેના છેલ્લા 2 સ્પ્રે શેના કરવા તો તેની સાથે તમે 0-0-50 નો તમે છેલ્લા 2 વખત તમે છંટકાવ કરો તો આપણે કોઈ પણ પાકની અંદર દાણા નાના રહી ગયેલા હોય છે તો તે મજબૂત કરવા માટે 0-0-50 નો અઠવાડિયાના ગાળામાં 2 વખત છંટકાવ કરવાથી દાણા મજબૂત થાય છે અને વજનમાં વધારો જોવા મળે છે. બીજ અને ફળની ગુણવત્તા વધારવા માટે આપણે પોટાશની જરૂર પડે છે. સારાંશમાં સમજીએ તો મજબૂત મૂળ, ભરાવદાર દાણો અને વજનમાં વધારો.
આ આપણને પોટાશનો સારાંશ જોવા મળે છે. શોર્ટમાં સમજીએ તો આપણા છોડની અંદર છેલ્લી અવસ્થા ઉપર જ્યારે સ્પ્રે કરવાનો આવે છે ત્યારે દાણા અવસ્થા ઉપર જ્યારે સ્પ્રે કરવો હોય છે તો આપણે પોટાશનો સ્પ્રે કરી શકીએ છીએ, જેથી માર્કેટમાં જે પણ પાક માર્કેટમાં આપણે મૂકીએ છીએ ત્યારે તેમનો વજનમાં વધારો જોવા મળે છે. ગામ કરતા આપણા પાકની અંદર વજન વધારો જોવા મળે છે અને ગામ કરતા આપણી ક્વોલિટી સારી હોય છે, રંગરૂપતા આપણને સારી જોવા મળે છે. આટલા માટે આપણે પોટાશનો સ્પ્રે કરવો જરૂરી છે. જો આવી જ નવી માહિતી જોઈતી હોય તો મારી YouTube ચેનલ આજે જ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ આપણી ચેનલની અંદર જે જમીનના પોષક તત્વોની સિરીઝ શરૂ કરી છે તેનો ત્રીજો વિડીયો આજે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ટૂંક સમયની અંદર આવા તમામ પોષક તત્વોના વિડીયો આવતા રહે છે, એટલા માટે તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.